બોટાદ શહેરમાં રિક્ષા ચાલકો દ્વારા રિક્ષા સ્ટેન્ડ ફાળવવાની માંગ સાથે જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર આપવામાં આવ્યું છે। રિક્ષા ચાલકોનો આક્ષેપ છે કે શહેરમાં ક્યાંય નિર્ધારિત સ્ટેન્ડ ન હોવાથી તેમને સતત હેરાનગતિનો સામનો કરવો પડે છે અને વારંવાર દંડ પણ વસૂલવામાં આવે છે, જેને કારણે તેઓ ધંધો યોગ્ય રીતે નથી કરી શકતા। રિક્ષા ચાલકોએ ચીમકી આપી છે કે જો 7 દિવસમાં નિર્ણય ન લેવાય તો તેઓ આંદોલન કરશે અને રિક્ષાઓના પૈડા થંભાવી દેશે। બોટાદ રિક્ષા એસોસિએશન પ્રમુખ દિલીપભાઈ મહારાજ। શું તમે અહીંયા આપણે કલેક્ટર કચેરીએ હવે મેં કલેક્ટર સાહેબને જે આવેદનપત્ર દેવામાં આવ્યું છે એમાં બોટાદ જિલ્લાની અંદર આજ દિન સુધી કોઈ પણ જગ્યાએ રિક્ષા સ્ટેન્ડ આવવામાં આવ્યું નથી। તો અમે કલેક્ટર સાહેબને આવેદનમાં લેખિતમાં આપ્યું છે કે અમને 7 દિનની અંદર બોટાદની અંદર જે જગ્યાએ અમે સ્ટેન્ડની માંગણી કરી છે એ અમારી માંગણી સ્વીકારવામાં નહીં આવે તો 7 દી પછી મોટામાં મોટું આંદોલન અને તમામ રિક્ષાના પૈડા બંધ કરવામાં આવશે। એની જવાબદારી તમામ અધિકારીઓની રહેશે।